ક્રિકેટની દુનિયામાં જ્યારે ભગવાન શબ્દ બોલાય ત્યારે કરોડો ચાહકોના દિલમાં એક જ નામ ગુંજાય, સચિન રમેશ તેંડુલકર. 24 વર્ષના કારકિર્દીમાં 100 આંતરરાષ્ટ્રીય સદી, 30,000થી વધુ રન અને અણગણિત યાદો. આજે આપણે જાણીએ એક એવા ખેલાડીની કહાની જેમણે એક દેશને સપના જોવા શીખવ્યા. સચિનનો જન્મ 24 એપ્રિલ 1973 મુંબઈમાં થયો હતો. પિતા રમેશ તેંડુલકર એક લેખક હતા. બાળપણથી જ સચિન ઉર્જાવાન અને શીણા હતા. ક્રિકેટે તેની સાથે બાળપણમાં જ દોસ્તી કરી. 11 વર્ષની આસપાસ તેમને કોચ રામકાંત આચરેકર મળ્યા. શિવાજી પાર્કની માટીમાં આચરેકરમાં કઠોર શિસ્તમાં ઘડાયો એક લેજેન્ડ. સ્કૂલ શારદાશ્રમ વિદ્યામંદિર, હેરિસ અને ગાઇલ્સ શિલ્ડ ટુર્નામેન્ટ્સમાં સચિને રનનો ધોધ વહાવ્યો. આગળ જઈને મિત્ર વિનોદ કાંબલી સાથેની 664 રનની ભાગીદારી તો મુંબઈના ક્રિકેટમાં દંતકથા બની ગઈ. માત્ર 15 વર્ષની ઉંમરે 1988માં સચિને રણજી ટ્રોફીમાં ડેબ્યુ પર સદી ફટકારી. ત્યારબાદ દુલીપ અને ઈરાની ટ્રોફીમાં પણ સચિને શાનદાર ઇનિંગો રમ્યા. આખા દેશમાં સચિનના નામની ચર્ચાઓ થવા લાગી કે આ છોકરો કંઈક અલગ છે. એની ટેકનિક, સમયની સમજ અને શોટ મેકિંગ જાદુ સમાન હતી. વર્ષ 1989માં માત્ર 16 વર્ષની ઉંમરે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું. વિરોધી પાકિસ્તાની બોલર્સ વસીમ અકરમ, વકાર યુનિસ, અબ્દુલ કાદિર, જે એ સમયના મહાન બોલર હતા. સચિનના હોઠ પર હંમેશા સ્મિત, આંખોમાં નિર્ભયતા. સિદ્ધિઓ નાની, હિંમત મોટી. સચિને તેની પ્રથમ ઇનિંગમાં 15 અને બીજી ઇનિંગમાં મહત્વના 59 રનની મદદથી ભારત આ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યું. 1990માં ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડમાં પહેલી ટેસ્ટ સદી ફટકારી, એ પણ 17 વર્ષની વયે. દુનિયાએ નોંધ્યું કે આ યુવાન નથી, પરિપક્વ બેટ્સમેન છે. 90ના દાયકામાં સચિન એકલા હાથે ઘણી મેચોમાં ભારતની આશા બન્યા. ઓપનિંગમાં પ્રમોશન મળ્યા બાદ ઓડીઆઈમાં પાવર પ્લેમાં માર્ગ ખોલવાના શોટ્સ. શારજા 1998 ડેઝર્ટ સ્ટોર્મ. ઓસ્ટ્રેલિયા સામે 2 બેક ટુ બેક ધમાકેદાર સદી. ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર ગ્લેન મેગ્રા, બ્રેટ લી, શેન વોર્ન જેવા સુપરસ્ટાર સ્પિનરને સાહજિક રીતે ડોમિનેટ કર્યા. આ જ સમયગાળામાં સચિન બેટિંગ સાથે બોલિંગમાં પણ બ્રેકથ્રુ આપતા, મધ્ય ઓવર્સમાં મહત્વના બ્રેક્સ લાવતા. વર્લ્ડ કપમાં સચિનનો ટ્રેક 1992માં ઓળખ, 1996માં અમદાવાદ, જયપુર, દિલ્હીમાં સદીઓ, 2003માં દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ, ટુર્નામેન્ટના સૌથી વધુ રન. પાકિસ્તાન સામે શોએબ અખ્તરના બોલ પરનો ઓવરશોટ આજે પણ બધાને યાદ છે. કવર ડ્રાઈવ, કટ, પુલ ચાહકોના દિલમાં કોતરાયેલી યાદ છે. 2011 વર્લ્ડ કપની અંદર મુંબઈની વાંખેડેમાં ભારત ચેમ્પિયન બન્યું. સચિનની આંખોમાં આંસુ આવ્યા. મારા 21 વર્ષના સપનું સમા છે. દેશની ગલીઓમાં જાણે દિવાળી જેવો ઉત્સવ જોવા મળ્યો. હર બેટ્સમેનની જેમ પડકારો સચિનને પણ આવ્યા. ટેનિસ એલ્બો, પીઠના તકલીફો, પરંતુ દરેક વખત તેઓ શિસ્ત અને મહેનતથી પાછા આવ્યા. કેપ્ટન્સીના 2 ટર્મ પરિણામ અપેક્ષા મુજબ ન રહી, પરંતુ સચિનનો પ્રભાવ ક્યારેય ઓછો નહીં થયો. તેઓ હંમેશા ટીમને પ્રથમ સ્થાન આપતા રહ્યા. 2010માં ગ્વાલિયરમાં 200 નોટ, ઓડીઆઈ ઇતિહાસમાં પુરુષ ક્રિકેટર તરીકે પ્રથમ ડબલ સદી. એજ ઓફ બેટ અને સ્ટ્રેટ ડ્રાઈવ ક્રિકેટના સૌંદર્યના પર્યાય બની ગયું. 100 આંતરરાષ્ટ્રીય સદી, ટેસ્ટ અને ઓડીઆઈ મળીને. ટેસ્ટમાં 15,000થી વધુ રન, ઓડીઆઈમાં 18,000થી વધુ રન. સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ્સમાં ટોપ પર. 2012માં રાજ્યસભામાં સભ્ય તરીકે નામાંકન થયું. 2013માં વાંખેડે પર 200મો અને અંતિમ ટેસ્ટ. ભાવુક વિદાય. 2014માં ભારતનો સર્વોચ્ચ નાગરિક તરીકે સન્માન મળ્યું, ભારત રત્ન. સચિન સૌથી યુવાન પ્રાપ્તકર્તા બન્યા. સચિન માત્ર બેટ્સમેન નહીં, મૂલ્યોનો એક પાર્ટ. ચેરિટી, બાળકો માટેની પહેલ, યુવા ખેલાડીઓને માર્ગદર્શન. મર્યાદા, વિનમ્રતા, ટીમ ફર્સ્ટ એમની ઓળખ. ઓટોબાયોગ્રાફી પ્લેઇંગ ઇટ માય વે તથા એકેડમી અને ગ્રાસરૂટ્સમાં યોગદાન આગામી પેઢીને સશક્ત બનાવે છે. એનજીઓ ઇવેન્ટ્સ, યુવા ખેલાડીઓને ટિપ્સ આપતા, પુસ્તકનું કવર, ફેન સાથે સેલ્ફી મોન્ટાજ. સચિનની કહાની આપણને શીખવે છે ટેલેન્ટ સાથે શિસ્ત, સપના સાથે કઠોર મહેનત અને સફળતા સાથે વિનમ્રતા. તેઓ માત્ર રન નથી બનાવતા, બિલિયન સ્માઇલ્સ બનાવે છે. ક્રિકેટના લિટિલ માસ્ટર સચિન તેંડુલકર હંમેશા આપણા દિલમાં રહ્યા છે. તો મિત્રો, આ હતા આપણા ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર. હવે પછીનો વિડીયો કયા ક્રિકેટર વિશે હશે એ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.